માતાજી, હર હર મહાદેવ. આજે કેદાર ઘાટીમાં જ છીએ અમે. અહીંયા ટેન્ટ લગાડેલું હતું મંદિરની બિલકુલ પાછળ જુઓ નાથી. અને મોસમ જુઓ તમે તારે, મોસમ મસ્ત છે, ચોખ્ખું ફૂલ થઈ ગયું છે. અને બરફનો ડુંગરો છે એ આખો મસ્ત ચોખ્ખો ફૂલ થઈ ગયો છે. ઓલી બાજુ છે દી નીકળી ગયેલો છે થોડોક જુઓ. આ મોસમ સારું છે અને બધા દર્શન કરી લેતો, કેમ કે અત્યારે 100 વાગ્યા છે, 119 જેવો સમય થયો છે. દર્શન કરી લેજો. અહીંયા ટાવર છે પણ ટાવર નથી આવતો, એ એક ખોટું છે. તો કાંઈ નહીં, મળીશું પાછા. તો બધાને જય માતાજી, હર હર મહાદેવ. આજે કેદારનાથમાં બતાવી ગયું છે બરફ ને વાતાવરણ થઈ ગયું છે ચોખ્ખું, મસ્ત મજાનું બતાવું તમને. પહેલાં તો દર્શન કરી લો બધાય, પછી જો વાતાવરણ. અને આ બાજુ છે નદી પણ બતાવી ગયેલો છે, સૂર્યદેવ નીકળેલા છે. ને આ કેટલી વાર રહી ગઈ નક્કી નહીં, કેમ કે અહીંયા વાદળ આવી ગયા છે આડા. અહીંયા છે ખાલી હવે. તો અત્યારે રહી છીએ આપણે કાળભૈરવ દાદાના દર્શન કરવા, કેમ કે અત્યારે ટ્રાફિક થોડીક ઓછી છે. બતાવું તમને જો, અત્યારે ટ્રાફિક થોડીક ઓછી છે અને વાતાવરણ થોડુંક ખરાબ થઈ ગયું છે જુઓ. અહીંયા બરફનો ડુંગરો હતો એ પણ ઢકાઈ ગયો છે. હાલો જાય તો એ બાજુ અને મળીએ પાછા. આપણે પહોંચી જશે કાળભૈરવ દાદાના દર્શને. કરી લેજો બધા. અને હમને બતાવી છે કેદાર બાબા, અને અહીંયા વચ્ચે પૂતા બેઠા હોય તો મોટા મોટા પાખા. હાલો જાય તેવા આગળ. તો અત્યારે 8:35 એવો સમય થયો છે. અમે કાળભૈરવના દર્શન કરી આવી જા. તમે દર્શન કરી લેજો. અને લોકેશન કંઈક આવું છે જો, આવું લોકેશન છે. ચોખ્ખું થઈ ગયું છે અને બરફનો ડુંગરો હતો એ ત્યારે હાવ ચોખ્ખો થઈ ગયો છે જુઓ. અને આમાં ઘોડા ને ભેહું ને ગઢેરા ને બધું છે જુઓ. તો જાય છે આમ આટા મારવા મળીએ પાછા. તો લાલાભાઈ વિજ્ઞાલા છે આગળ, જવું છે જો. અહીંયા કોરા ઊભા છે અને બરફ જવો તમે. બધા ના ફોટા પાડે, આપણે હેઠા બધાથી ઊંધા થઈ જાય આપણે, એટલે આપણે અહીં લઈ પાડવાનું છે. લોકેશન જવા તમે ખેલ. વાદળ છે એ આખરી આવી જવાનું છે થોડીક વારમાં. બધી કોઈ ડુંગરો જ છે, સૂર્યદેવ નીકળી ગયેલા છે જો. ને બરફ જવા તમે એક ખેલ. ઉપર છે એ બહુ મસ્ત છે સફેદ. ને લાલભાઈ વિડીયો બનાવે છે. કેદાર ઘાટીમાં ફૂલ જોવા મળ્યા છે જો. બધા નોખા નોખા કલરના છે, બતાવું બતાય છે. નીચે છે બહુ છે, નીચે બહુ જવાય નહીં, કેમ કે અહીંયા અદાણી દીકા કહેવાય જો. કલર કલરના ફૂલ છે બધે નોખા નોખા જો. અહીંયા અહીંથી નોખો નોખો કલર જ છે. નીચેથી જોઈએ ને થોડું થોડું બતાય છે ફૂલ ને એવું. આમ પાસે થાય તો વધારે બતાય. તો અત્યારે કેદાર ઘાટીમાં આવેલા થાય છે અને લોકેશન જોવો તમે, મસ્ત મજાનું છે. બધા છે એ ઉપર છે, તો આપણે અહીંયા નીચે આવી આવ્યા. અને અહીંયા પથ્થરથી લખેલું છે. આપણને અંગ્રેજી આવડતું નથી એટલે આપણને નહીં ફાવે.
આપણે પાછલા કેમેરે બતાવી દઈએ. જો આ કંઈક લખેલું છે, આપણને અંગ્રેજી તો આવડતું નથી એટલે આપણને ન ફાવે વાંચતા. ને કોડા છે તો પણ કંઈક લખેલું છે પણ નહીં આવતું સરખું. તો અમે ફોટા ને એવું પાડતા હા કેદાર ઘાટીમાં, અને મોસમ બગડી છે હાવ. બતાવું તમને, જવો હવે હાવ મોસમ ખરાબ થઈ ગયું છે. જો અહીંયા બરફનો ડુંગરો હતો, વયો ગયો તાજો, ખબર નથી અમને. હવે જવું છે હેઠું, કેમ કે અહીંયા બહુ આમ અંધારા એવું થાય છે એટલે જવું છે હેઠું. હાલો, તો આપણને જોવા મળ્યું છે હનીકમળ. જો અને તોડાય નહીં. આવી જગ્યામાં તો હતાય ને હોય, ખુલ્લામાં ન હોય બહુ. જો અહીંયા પણ છે, જો છે આ શું છે એ નથી ખબર. ઝાડવું છે મસ્ત. જો હનકમળ. હવે આપણે તો આવી છીએ કેદાર ઘાટી બાજુ, કેમ કે અહીંયા ફોટાને એવું ઘણું પાડી લીધું છે, ઘણો સમય થઈ ગયો છે. તો હવે જઈએ બાજુ. ને પેલા આપણે આવ્યા ત્યાં ઉપરથી આવ્યા હા, અને આ દુકાને નીચેથી જવું છે. ને જો આ પથ્થર છે એ બધા ખંભળેલા છે વરસાદના કારણે. જો હોપર બતાવી જ છે. ને જાય છે હેઠા. હવે આમાં ઝાડવા છે ઘણા, આડવામાં ધ્યાન રાખવું પડે ને આ કઈ રે. ને અહીંયા તો પાછું ઓલું ફાઇન કમળ બતાવી ગયું છે જરૂર. અને તોડાય નહીં, તોડીએ તો પાપ લાગે. બધા કહે એમ, આપણને ખબર છે નહીં. નવું નવું કંઈક બતાય તો બતાવતા હતા હું. વાહ ભલા, સારું હાલો. પાણા છે અહીંયા બહુ પહા દો. અહીંયા ભેરબ દાદાનું હતું ના, નહોતું લીધું. મોટા મોટા પાણા ને એવું હતું, નહોતું લીધું. આમ માથે લે આવું નહોતું આવ્યું. અહીંયા તો સેટમાં હતા તે હીઠું આવ્યું છે. અને અમે જઈએ છીએ હવે હેઠા. તો આવું છે કંઈક, આમાં ધ્યાન રાખવું પડે ને. શહેરા હોય તો ડાયરેક્ટ આમ એવો તંબુ છે ને એમાં, એટલે એવું આપણે કરવાનું છે નહીં. આપણે કેદારનાથમાં આવ્યા છે રેતસ્કોની, જ્યાં બુલબુલા નીકળે એ જગ્યા છે. सहायता केंद्र पर आपकी मां देख रहे हैं। बच्ची पैर पड़े તો આપણે બનાવી નાખ્યા છે કેદારનાથમાં દાળ ભાત. હાલો બતાવું તમને. જુઓ મસ્ત મજાના બનાવ્યા છે. અહીંયા પાણી થોડુંક બરફ વાળું હતું એટલે દાળ થોડીક પાકી નથી. અને વરસાદ શરૂ છે અત્યારે, એટલે ટેન્ટમાં બેઠા છીએ. એટલે બહાર કંઈ બતાવીશું નહીં, મળી જાય પાછા. તો આપણે બનાવવાના છે બટેટા પૌવા. કે તો પૌવા તો આપણે ધોઈ નાખ્યા છે, અને આ મસાલો હાલે છે, લાલભાઈ બનાવે છે બટેટા પૌવા. અને ये जो हम डालते हैं ना ये एक याद बन जाती है। બાજુમાં આવ્યા છે આપણા ભાઈ ને, ચેક કરી सकते हैं मान लो, કેમ કે એ પણ ટેન્ટ લગાવતા હા, ભાઈ એને ના પડી એટલે અહીંયા લગાવ્યું છે. એને પણ મેગી બનાવી છે, અને 2 ટેન્ટ આવી જશે બાજુમાં, એટલે મજા આવી છે. ફરો થાય અને મજા આવે. તો મળીએ પાછા. તો આપણે બટેટા પૌવા થઈ ગયા છે તૈયાર, અને બાજુમાં ટેન્ટ વાળા હતા એ આપી જશે મેગી. જવો એ મેગી આપી જાય, અને આપણે બટેટા પૌવા થઈ ગયા તૈયાર. લાલભાઈ ખાય છે. આમાં ટેન્ટમાં કાંઈ લાઈક નથી આવતું આમ ફોનને ફેરવવામાં, એટલે આવે એટલું રેડી. મળી પાસે આગળ જઈને, ને 7 વાગ્યા પછી આરતીમાં જવાનું છે. તો આરતીનો પણ વિડીયો લઈ લેવું થોડોક નાનો એવો, બધાને દર્શન કરવા માટે.
આપણે આરતીમાંથી વહી આવ્યા છીએ આપણે ત્યાં ટકે નાખેલું ના તો હવે મળીશું પાછા કાલ સવારે તો બધાને જય માતાજી હર હર મહાદેવ મળીએ કાલ પાછા